નમસ્કાર દર્શક મિત્રો. આજનો જે આપણો કાર્યક્રમ છે આપણા મહેમાન, એમાં આજે જે મહેમાન થઈને આવ્યા છે એ છે આપણા જ પોતાના રાજકોટના મહેમાન કે જેઓ રાજકોટમાં જ મોટા થયા છે, પણ એમની ખ્યાતિ એ નેશનલ જ નહીં ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગઈ છે. पहली अभिनेत्री श्रद्धा डांगर को रजत कमल दिया जाता है. મિત્રો, હું આજે જેમની વાત કરું છું એ છે આપણા પોતાના રાજકોટના શ્રદ્ધા ડાંગર કે જેઓ હેલ્લારો ફિલ્મથી સફળ થયા છે અને આજે આપણી સાથે અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વાતો કરવા માટે. શ્રદ્ધા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રાજકોટ દૂરદર્શન કેન્દ્રમાં. થેન્ક યુ સો મચ. તો શ્રદ્ધા, તમારી સાથે ઘણી બધી વાતો કરવાની છે અને તમારા પાસેથી ઘણું બધું જાણવાનું છે, પણ સૌથી પહેલાં એ જાણવું છે કે તમારું બાળપણ ક્યાં વીત્યું અને તમે આગળની વાતો કરીએ પહેલાં એ જણાવો કે તમે નાનાથી મોટા ક્યાં થયા? હું આ જ સિટી એટલે કે આપણું રંગીલું રાજકોટ એ મારું સિટી, મારું પોતાનું કહી શકું, કારણ કે મારો જન્મ અહીંયા થયો, નાનપણ અહીંયા વીત્યું, મારું એજ્યુકેશન અહીંયા કમ્પ્લીટ થયું અને જ્યારે પણ મારું શૂટ નથી હોતું ત્યારે હું મારા ઘરે જોઉં છું. એટલે રાજકોટથી હું બંધાયેલી છું અને આઈ થિંક હંમેશા રહીશ. ઓબ્વિયસલી જે કહેવાય ને કે તમારી જન્મભૂમિ, કર્મભૂમિ તમારી ગમે એટલી આગળ વધે પણ તમારી જન્મભૂમિ છે એ સદાય તમારી જોડે રહેશે. સો રાજકોટની હું હજી છું જ. અચ્છા. અને અમને પણ એ વાતનો ગર્વ છે કે તમે રાજકોટના જ છો, પણ એ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ હશે કે તમે આ ફિલ્મી જગતમાં આવ્યા કેવી રીતે, એટલે કે તમને બ્રેક કેવી રીતે મળ્યો. પણ એ પહેલાં તો એ જણાવો કે આપના પરિવારમાં કોઈ ખરા કે જે આ ફિલ્ડની સાથે જોડાયેલું હોય? ના, એકચ્યુઅલી મારા ફેમિલીમાંથી કોઈ બી માણસ આ ફિલ્ડ જોડે જોડાયું નથી, પણ હું એટલું કહી શકું કે ટેલેન્ટ આઈ થિંક તમારા ફેમિલીમાં બી ઘણામાં જોયું હશે તમે. મારા ફેમિલીમાં બી ઘણા લોકો ટેલેન્ટેડ છે, ખાલી એનું પ્રોફેશન છે એ આ ફિલ્ડનું નથી. રાઈટ. સો મારા મોસાળમાં મારા મામા સિંગર છે, મારી મમ્મી બહુ સારું ગાય છે. અરે વાહ. ઇવન ફેમિલીમાં ઘણા ટેલેન્ટ છે જે હવે બહાર આવે છે કે આમને મારા પપ્પા એવું કહેતા કે મને એક્ટિંગનો બહુ શોખ હતો, પણ યુ નો અત્યારે જેટલું દુનિયા આગળ છે એ ટાઈમે નથી. સો પ્રોફેશનલી આ ફિલ્ડમાં કોઈ જ નથી મારી ફેમિલીમાંથી. ઓકે. પણ તો તમે કેવી રીતે આ ફિલ્મ જગતમાં આવ્યા? એકચ્યુઅલી કોઈ પ્લાનિંગ નહોતો. ઇવન હું એવી માણસ છું કે પ્લાનિંગ જોડે નથી ચાલતી. પ્લાનિંગ ઇન ધ સેન્સ કે આજથી 5 વર્ષ પછી મારે શું કરવું છે એ આપણા કોઈના હાથમાં નથી. બરાબર. પણ કઈ રીતે મહેનત કરવી છે એ આપણને ખબર છે. તો એ ટાઈમે પણ જ્યારે હું આ ફિલ્ડમાં એન્ટર થઈ એની પહેલાં કોઈ જ પ્લાનિંગ નહોતું કે હું મને આ ફિલ્ડમાં જવું છે, કે ઇવન મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. અરે વાહ. સો પણ મને એટલી ખબર હતી કે જેટલી બી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ છે એજ્યુકેશનની જોડે, લાઈક ડાન્સિંગ છે, સિંગિંગ છે, એક્ટિંગ છે, તો જ્યારે પણ મને પ્લેટફોર્મ મળતું, યુ નો સ્કૂલમાં કોલેજમાં તમને સ્ટેજ પર પરફોર્મ કરવાનું મોકો ઘણા મળતા હોય છે, તો મેં એક બી મોકો નથી છોડ્યો. અચ્છા, એટલે તમે પહેલેથી સ્કૂલ કોલેજની અંદર જ્યારે હતા ત્યારે ડ્રામા ને એ બધામાં? ડ્રામા એકચ્યુઅલી ઓછા થતા, પણ જેટલી બી પેઇન્ટિંગ છે કે કંઈ બી એક્સ્ટ્રા કંઈ બી છે, સો મારું એમાં પાર્ટિસિપેટ હોય છે. મતલબ હું પરફોર્મ કરવામાં પહેલેથી માનતી હતી, પણ કોઈ પ્લાનિંગ નહોતું. સો મારા મમ્મીને મારા નાનપણથી આઈડિયા હતો કે હું કંઈક અલગ કરી શકું છું. તો જ્યારે રાજકોટમાં આઈ થિંક 2017માં 2016 એન્ડ એક ઓડિશન આવ્યું હતું રાજકોટમાં. સો મારી મમ્મીને ન્યૂઝમાં કે ક્યાંક વાંચ્યું હશે. ઓકે. તો એમણે મને કીધું કે તું એકવાર ટ્રાય કર એક્ટિંગ. રાઈટ. તો પણ ત્યારે તમારામાં કોન્ફિડન્સ ના હોય, કારણ કે તમારી પાસે કોઈ ટ્રેનિંગ ના હોય. એટલે મેં એવું કહેલું કે મમ્મી મારાથી ના થાય આ વસ્તુ, આમાં ટ્રેનિંગ જોઈએ. તો મમ્મી એવું કીધું કે એકવાર ટ્રાય કરવામાં કોઈ બી વસ્તુ કંઈ ખોટી નથી. તો છેલ્લી 5 મિનિટ બાકી હતી અને હું એ ઓડિશન આપવા ગઈ અને આઈ ગોટ સિલેક્ટેડ. અરે વાહ. પણ સ્ટાર્ટિંગમાં એ મને કેરેક્ટર મળેલું હતું. ઓબ્વિયસલી તમારું પહેલું ફિલ્મ હોય, તમને કોઈ લીડમાં ના લે, તો એ કેરેક્ટર હતું. અને એ ફિલ્મ પછી મને મારું પહેલું કામ મળ્યું દર્શન રાવલનું વિડીયો સોંગ સારી કી સારી. રાઈટ.
અને એ વિડીયો સોંગ બહુ જ ફેમસ થયું. સો એના લીધે પછી એવું નથી કે તમે એક કામ કર્યું એટલે તમને ઓટોમેટિક બીજું મળે. એના માટે હજી તમારે ઓડિશન્સ આપવા મળે. ઇવન હજુ પણ કોઈ નવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે ઓડિશન્સ આપવા પડે. તો આ રીતે પછી એક ચેન સ્ટાર્ટ થઈ ગઈ કે પછી મને બી ખબર પડવા લાગી કે મારામાં આ વસ્તુ છે. એક્ટિંગ એવી વસ્તુ છે કે જેના માટે હું 24 કલાક મહેનત કરી શકો છો. પછી મેં એ વસ્તુ પ્લાન કરી કે હવે અગર મને કોઈ ઓપોર્ચ્યુનિટી મળશે તો હું મારું 100% મારી મહેનત કરીશ. રાઈટ. તો એ રીતે અને તમે આવી રીતે આવી ગયા. અને હવે તો એવો સમય આવ્યો છે કે શ્રદ્ધા ડાંગરની વાત કરીએ એટલે હેલ્લારો દેખાય, અને હેલ્લારોની વાત કરીએ તો એ મંજરી એટલે કે શ્રદ્ધા ડાંગર દેખાય. તો હેલ્લારો એ આપની પ્રથમ ફિલ્મ રહી છે કે એ સિવાય પણ આપણે ફિલ્મ? ના, મેં 2017 એન્ડમાં પપ્પા તમને નહીં સમજાય મારી પહેલી ફિલ્મ હતી જેનું મેં ઓડિશન આપેલું હતું. બરાબર. એ ફિલ્મ સક્સેસફુલ હતી કારણ કે એમાં આપણું એકદમ ગુજરાતી કલ્ચર, કેતકી દવે, મનોજ જોશી, આ લોકોએ બહુ જ સરસ એક્ટિંગ કરીને એમનાથી મને એ ફિલ્મમાં ઘણી ટ્રેનિંગ મળી. અને મારી ટ્રેનિંગ એકચ્યુઅલી એક્સ્ટ્રા કંઈ નથી કે ઘણીવાર કંઈ બનવા માટે તમે પહેલેથી ટ્રેનિંગ લો, પણ હું એટલું જરૂર કહીશ કે મેં જેટલું પણ કામ કર્યું એમાં જેટલા બી એક્ટર્સ હતા મારી જોડે, જેટલા ડિરેક્ટર હતા અને જે કામ હતું એણે મને બહુ જ બધું શીખવી દીધું. રાઈટ. સો એક એવી છોકરી કે જેને ખબર નથી કે કેમેરા સામે કઈ રીતે ડાયલોગ બોલવા, એને બધી જ ટ્રેનિંગ એના કામમાં જ મળી ગઈ. એટલે તમે મારું પહેલું ફિલ્મ જુઓ ને તો તમને દેખાશે કે હજી એ શીખે છે. એના પછીનું તમે ફિલ્મ જોશો તો તમને એવી ખબર પડશે કે પહેલાથી થોડુંક બેટર. અને હેલ્લારો એવી ફિલ્મ હતી કે એક એક્ટરનું ડ્રીમ હોય કે મને આ કેરેક્ટર કરવું છે, મને આવી કોઈ ફિલ્મ કરવી છે. સાચી વાત. પણ આ ડ્રીમ આટલું વહેલું પૂરું થઈ જાય એવો કોઈ આઈડિયા ના હોય. તો આ ફિલ્મ એવી હતી કે જેમાં મને જેટલી ટ્રેનિંગ બાકી હતી ને બધી જ મળી ગઈ. બરાબર. તો એક આખો ટર્નિંગ પોઈન્ટ બી આવ્યો અને મારે જે શીખવાનું બાકી હતું એ બધું મેં આ ફિલ્મમાં શીખી લીધું. અને તમે જેમ વાત કરી એમ કોઈ પણ કલાકાર કોઈ પણ ફિલ્ડના રેલીઓ એ ધીમે ધીમે ગ્રો થવાના છે, એનો વિકાસ થવાનો જ છે. પણ તમે આ જ્યારે શરૂઆત કરી, તમે જ વાત કરી કે તમને પણ આઈડિયા નહોતો કે આટલી જલ્દી મળી જશે સફળતા. બહુ જ ટૂંકી કારકિર્દી અને નાની ઉંમરે તમને જે સફળતા મળી છે, નેશનલ એવોર્ડ તમને મળી ચૂક્યો છે, એના માટે તો પરિવાર તો ગર્વ અનુભવે જ, સાથે સાથે તમામ લોકો જે જોડાયેલા છે એ બધાને અનુભવ થાય કે તમે કેટલી સારી રીતે અચીવ કર્યું છે આ વાતને. તો હવે જ્યારે તમે એક સ્ટાર બની ચૂક્યા છો તો કેવું લાગે છે? લોકોનો તમારા પ્રત્યેનો પ્રતિભાવ તમને બદલાતો લાગે છે? લાઈક તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા પરિવારના લોકો હોય, એ પહેલાં જે શ્રદ્ધાને ઓળખતા હતા એમાં અને હવે નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધાની સાથેની જે ટ્રીટમેન્ટ છે એમાં તમને કંઈ ફેરફાર લાગે છે? ઓબ્વિયસલી. એટલે આ એવી વસ્તુ છે કે કોઈ બી કામ હોય, લાઈક તમારો કોઈ શો કોઈને ગમી ગયો હોય, તમે આટલા શો કરતા એમાંથી એક શો બધાને ગમી ગયો હોય, એમ એક્ટરમાં બી એવું હોય કે એક કામ એનું એવું હોય કે બધું મતલબ એક 5 વર્ષનું બાળકથી લઈને એક વૃદ્ધ માણસ છે બધાને એટલું ગમી ગયું હોય ત્યારે એ તમારા ફેન બની જાય. રાઈટ. હું પણ ઘણા લોકોની ફેન છું. ઇવન ઘરમાં તમારા મમ્મીએ એક દિવસ સારી વાનગી બનાવી હોય તો એ પણ તમને ગમી જાય. એમ સિમ્પલ વસ્તુ છે, કોઈ એટલું મોટું કામ નથી, પણ અમે જે કામ કર્યું એ લોકોને એટલું ગમ્યું છે કે એના લીધે તમને પ્રેમ મળે છે. અને ઓબ્વિયસલી બધાને જોઈતો હોય તો મને પણ એ વસ્તુનો એક એવું થાય કે ઓકે મારું કામ લોકોને એટલું ગમ્યું કે મને આટલો પ્રેમ મળે છે. પણ સ્ટાર જે તમે કહો છો, સ્ટાર છે, સેલિબ્રિટી છે, આઈ થિંક એવું નથી માનતી કે તમારું કામ બધાને ગમી ગયું એટલે તમે સ્ટાર છો, સેલિબ્રિટી છો. આઈ થિંક બધું જેટલા બી ફિલ્ડ છે આપણી આસપાસના, પછી ઘરનું કામ કેમ નથી હોતું કે મારા મમ્મી હાઉસવાઈફ છે તો હાઉસવાઈફ બી કેમ નથી, જે માણસ પોતાના કામમાં એક સ્ટેપ મતલબ એક એવું કામ કરી રહ્યો છે કે જે બધાને ગમે છે તો એ સક્સેસફુલ છે. આઈ થિંક એ સેલિબ્રિટી છે. એટલે મને સેલિબ્રિટી જેવું ફીલ નથી થતું, પણ આઈ થિંક મને એવું ફીલ થાય કે ચલો જે મેં મહેનત કરી એ લોકો સુધી પહોંચી છે. બરાબર. અને એ લોકોને ગમે છે તો એ પ્રેમ મળે છે. એટલે એ ટ્રીટમેન્ટ ઓબ્વિયસલી ચેન્જ થાય કે તમે ક્યાંક જાઓ છો તો પહેલા તમે ખાલી એવી રીતે ઓળખાતા કે આ એક એક્ટર છે, અને હવે લોકો તમને મંજરીના નામથી બોલાવે. સો એ તમારું કેરેક્ટર લોકોને ગમે છે, એને પ્રેમ આપે છે, તો ઓબ્વિયસલી કોઈ બી માણસને ગમે. એટલે એ રીતે હવે હું ક્યાંક જાઉં તો મને કોઈ શ્રદ્ધા કરતા મંજરી વધારે કે કોઈ બા જેવડી ઉંમર ના હોય, હમણાં જ મને અનુભવ થયો કે તમને પકડીને એવું કે મંજરી હવે તારું આવું ફિલ્મ ક્યારે આવવાનું છે,
તો તમને વધારે એ મજા આવે. અને કદાચ કોઈ અવોર્ડ કરતા પણ વધુ ખુશી આપે. અવોર્ડ એ ડેઝિગ્નેશન છે તમારું, કે એક ડેઝિગ્નેશન મળે છે કે તમારું ફિલ્મ કે તમારું કામ બહુ સરસ હતું, પણ જ્યારે લોકોનો પ્રેમ મળે ને ત્યારે એ ખુશી કંઈક અલગ હોય. અને શ્રદ્ધા, મને એ જાણવામાં ખરેખર રસ છે કે જ્યારે તમે પહેલી વાર ઘરમાં એવું કીધું કે મને એક ફિલ્મ મળી છે ને હું એમાં જવાની છું એક્ટ્રેસ તરીકે, તો તમારા ફેમિલીનું કેવું રિએક્શન હતું? મારા પેરેન્ટ્સની વાત કરું તો મારા મમ્મીને તો ઓબ્વિયસલી વસ્તુ મતલબ મારાથી જોઈતી હતી કે હું કંઈક અલગ કરું. રાઈટ. સો એમના માટે એવું જ હતું કે તારું પહેલું કામ છે, તું મહેનત વધારે કર, અને આસપાસના કે આપણું સમાજ જે લોકોએ ઇન્ડસ્ટ્રી જોઈ નથી, જે એમની રીતે બહુ સાચા છે, હું એમ નથી કહેતી કે કોઈ માણસ ખોટું છે, આજે મેં કોઈ માણસને જોયા જ નથી તો હું એમને જજ ના કરી શકું. બરાબર. તો લોકોએ ઇન્ડસ્ટ્રી જોઈએ જ નથી ત્યારે એ લોકોને ઘણા ક્વેશ્ચન્સ થતા હોય કે તમારી છોકરી એકલી એ જગ્યાએ જાય છે, એ લોકો કેવા હશે, કામ કેવી રીતે થતું હશે. સો એ ટેન્શન બધાને હતું જ, પણ મને કોઈ એવા બેરિયર નથી આવ્યા કે કોઈ મને રોકે ત્યાં જતા, કારણ કે મારા પેરેન્ટ્સનો મને સપોર્ટ હતો. અને મારી મમ્મીનું માનવું એવું હતું કે એ વસ્તુ તો છે જ કે તમને ખબર નથી ઇન્ડસ્ટ્રી કેવી છે, પણ એમને એવો વિશ્વાસ હતો કે મેં મારી છોકરીનું જે ઘડતર કર્યું છે એના ઉપર મને એટલો વિશ્વાસ છે કે એ લડી લેશે. અરે વાહ. તો મને બધાને એ જ કહેવું છે કે હું માનું છું કે કોઈ બી ફિલ્ડ છે કે અમુકના છોકરાઓ જે આઉટ ઓફ કન્ટ્રી જાય છે ભણવા માટે, તો તમને નથી ખબર કે કન્ટ્રીમાં કેવા લોકો છે, આ ફિલ્ડમાં કેવા લોકો છે, અને આઈ થિંક એનો કોઈ બીજો રસ્તો પણ નથી. પણ તમે આપણા હાથમાં એક જ વસ્તુ છે કે તમારા જે છોકરા છે એને તમે એવું ઘડતર આપો કે તમને એટલો વિશ્વાસ હોય કે એ કોઈ બી કન્ટ્રી હશે, કોઈ બી ફિલ્ડ હશે, કોઈ બી લોકો હશે, તો એ એની લડત આપશે અને એનો એક રસ્તો પોતાની રીતે સર્ચ કરી લેશે. સો આઈ થિંક મારા મમ્મીનો જે વિચાર હતો એ મને એવું લાગે છે કે બહુ સાચો હતો, અને બધાએ આ વિચારથી ચાલવું જોઈએ. અને એ કોન્ફિડન્સ જે તમારા માતા પિતાનો તમારી ઉપર છે એના લીધે તમારા વ્યક્તિત્વમાં પણ એ આત્મવિશ્વાસ છલકાય, એ બહુ સ્વાભાવિક વાત છે. કારણ કે જ્યારે તમે કોઈને ના ગમતું હોય એ કામ કરવા જાઓ, ભલે તમે ખુશ હોય, પણ બેક ઓફ ધ માઇન્ડ તમને એવું હોય કે આમને આવું લાગશે તો મને સપોર્ટ નથી. પણ મને સપોર્ટ હતો ઓલરેડી, અને મને એટલી ખબર પડે છે કે તમારા પેરેન્ટ્સથી આગળ કોઈ નથી. હા, બરાબર. તમારા પેરેન્ટ્સનો વિશ્વાસ હોય તો બાળક પણ એ વિચારશે કે મારા પેરેન્ટ્સે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો મારે એક સાચી દિશામાં ચાલવું છે. લોકોનું આખું કરિયર પૂરું થવા આવે ત્યારે એમને કદાચ આટલું રેકગ્નિશન મળે, તો જ્યારે પહેલી વાર એવું ન્યૂઝ મળ્યા કે હેલ્લારો મૂવી છે એને નેશનલ એવોર્ડ મળવાનો છે, શ્રદ્ધા ડાંગરને નેશનલ એવોર્ડ મળવાનો છે, તો એ ક્ષણ કેવી હતી, કે કેવું ફીલ થયું હતું? પહેલા તો જ્યારે મને ફિલ્મ મળી ને, આ ફિલ્મમાં ઓડિશન રાખ્યા હતા. અચ્છા. કારણ કે આ ફિલ્મ પહેલી વાર ગુજરાતમાં એવું ફિલ્મ બનતું હતું કે જેમાં બધા કેરેક્ટર છે એ બહુ જ ચેલેન્જિંગ વાળા છે, બધામાં બહુ જ બધી ચેલેન્જ છે. રાઈટ. તો કોઈના ઉપર ડિરેક્ટર તરત ટ્રસ્ટ ના મૂકી શકે કે આ કેરેક્ટર પ્લે કરશે, તો એના માટે એક ઓડિશન રાખ્યા હતા. એ ઓપન ઓડિશન હતા, એટલે તમે આપી શકો, હું આપી શકું, કોઈ બી આપી શકે. એવા 3 થી 4 સ્ટેજમાં ઓડિશન્સ લેવાયા. અચ્છા. અને પછી એક ઇન્ટરવ્યુ લેવાયું કે તમે માણસ તરીકે કેવા છો કે તમે આ કેરેક્ટરને સમજી શકો કે નહીં. ગરબાના ઓડિશન લેવાયા, મતલબ 5 થી 6 ઓડિશનમાં બધું તમારે મહેનત બી કરવી પડે અને તમારી અંદર જેટલું છે એ આપવું પડે. અને પછી હું સિલેક્ટ થઈ, પછી અમારા કેરેક્ટર ડિસાઈડ થયા. અને જ્યારે પહેલી વાર મેં સાંભળ્યું કે ફિલ્મની વાર્તા શું છે, ત્યાં જ મને એક એવી વસ્તુ ખબર પડી ગઈ કે આ કંઈક એવી ફિલ્મ બને છે કે ફિલ્મ તો છે જ, પણ સમાજમાં કંઈક ચેન્જ લાવશે, અને એનો હું પાર્ટ છું. તો આઈ થિંક એ બહુ મહત્વની વાત છે કે તમે કોઈ એવી વસ્તુ કરી રહ્યા છો કે જે તમને તો ગમે જ છે એક્ટિંગ કરવી, પણ એના લીધે સમાજમાં બહુ બધો ફરક આવવાનો છે. સાચી વાત. તો એ પણ એક મારા માટે ત્યારથી જ એક એવોર્ડ જેવી વાત હતી. 100%. અને પછી જ્યારે કેરેક્ટરની વાત આવી
તો મને વધારે ખુશી થઈ કે આટલું સ્ટ્રોંગ પાવરફુલ કેરેક્ટર કે તમને મતલબ અત્યારે મંજરી એવું કેરેક્ટર છે કે મારી લાઈફ ટાઈમ મારી જોડે રહેશે. સાચી વાત છે. એને મારામાં પણ ઘણો ફરક લાવ્યો. તો એવું કેરેક્ટર કરવું એટલે ઓબ્વિયસલી એ બી એક અવોર્ડની વસ્તુ છે. પણ એ ટાઈમે મને નેશનલ એવોર્ડ કઈ રીતે હોય, કેવી રીતે સિલેક્ટ થાય, મને કોઈ જ આઈડિયા નહોતો. બરાબર. મારા માટે એવું હતું કે આ ફિલ્મ બહુ જ સરસ છે અને આ જે વસ્તુ થઈ રહી છે ને એ કંઈક અલગ છે. બરાબર. તો એમાં અમે ધીમે ધીમે પછી વર્કશોપ મળ્યા અભિષેક શાહના, અને અભિષેક શાહનો જે ડિરેક્ટર છે હેલ્લારોનો બહુ મોટો ફાળો છે, કારણ કે એમના લીધે મારી ટ્રેનિંગ બી એઝ એન એક્ટર બહુ વધારે મળી મને. ઉપરથી જે એ માણસે જે રીતે કામ કર્યું છે, એક એવા માણસો હોય આપણા સમાજમાં કે જેને સક્સેસ કરતા એને એવું જોઈએ છે કે સમાજ આને જોઈને કંઈક ચેન્જ લાવે. તો એ એવા માણસ છે. અને જેટલી બી અમે એક્ટ્રેસ છે, બહુ જ એક ગુરુ તરીકે કહી શકાય કે એમણે આ ફિલ્મમાં અમને આપ્યું છે. એટલે નેશનલ એવોર્ડ કરતાં પણ વધારે મને આ ફિલ્મમાં બીજી બધી એટલી વસ્તુ મળી ગઈ છે ને, તો મને નેશનલ એવોર્ડનું સપનું ક્યાંય હતું નહીં. અને અમે કામ બી ગમે એટલી સ્ટ્રગલ હતી કચ્છમાં કે તાપમાન એટલું છે, ખુલ્લા પગે કામ કરવાનું છે, ગરબા કરવાના છે આખો દિવસ, પણ એ વસ્તુમાં એટલી મજા હતી ને, કારણ કે ખબર હતી કે અમે શું કરી રહ્યા છીએ. એટલે એવો આઈડિયા હતો કે આ જે ફિલ્મ છે ને એ કંઈક અલગ છે, પણ નેશનલ એવોર્ડ મળશે, ઇવન અમને પણ મળશે, એનો કોઈ જ આઈડિયા નહોતો. એટલે જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું ઓલરેડી મારી એક ફિલ્મનું ડબિંગ ચાલતું હતું. બરાબર. અને મને અચાનકથી અમારા એડિટરનો ફોન આવ્યો કે નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે મને નથી ખબર કે મને પણ મળ્યો છે, પણ મારાથી ડબિંગ ના થયું, મને ખબર ના પડી કે હું શું કરું. એટલે મને યાદ છે કે બહુ જોરદાર વરસાદ હતો ત્યારે, અને મને ઓટો કે ટેક્સી નથી મળતી ત્યાંથી, તો હું ચાલવા માંડી હતી ઓફિસ જવા માટે ખુશી. અને અમે લોકો જેટલી બી એક્ટ્રેસ છે, અમે લોકોએ જેટલી મહેનત કરી હતી અને રડી પડ્યા હતા સેટ પર, એ અમે પાછા બધા મળી અને બધાને હગ કરીને અમે રડ્યા હતા. તો એ મોમેન્ટ આઈ થિંક ઓલું કહેવાય ને કે વન્સ ઇન અ લાઈફ ટાઈમ, તો એવી મોમેન્ટ હતી અમારા માટે. અને તમે જે વાત કરી એ પ્રમાણે કે બહુ મહેનત લાગે છે એક ફિલ્મને બનાવવા માટે, અને દર્શકોનો પ્રેમ એટલા જ પ્રમાણમાં સામે મળી રહે એ પણ બહુ સારી વાત છે. તો શૂટિંગ દરમિયાન તમે જેમ વાત કરી કે તમે ક્યારેય પ્રોફેશનલ તાલીમ નથી લીધી, તો તમે ઘણું બધું શીખ્યા હશો. તો એવો કોઈ યાદગાર પ્રસંગ કે જે મિનિટે તમને એવું થયું કે આ ડિસિઝન બહુ સાચું હતું કે મેં આ ફિલ્મ કરી? એટલે આ ફિલ્મ મેં કરી એવું ના કહી શકું, આ ફિલ્મે મને સિલેક્ટ કરી એવું કહી શકું. અરે વાહ. કારણ કે આ ફિલ્મ એવી વસ્તુ છે કે કોઈ એક્ટર ના પાડે, પહેલી વસ્તુ તો. અને હેલ્લારો પહેલા મેં કંઈ એવું મારી એવી મહેનત ક્યાંય નથી દેખાઈ કે કોઈ મારા પર એવો ટ્રસ્ટ મૂકી દે કે હું આ કેરેક્ટર બહુ સારી રીતે નિભાવીશ. બરાબર. પણ અમારા ડિરેક્ટરને એટલી ખબર હતી કે હું મહેનત કરવા માટે તૈયાર છું, મારે 24 કલાક આપવા પડશે તો હું આપીશ. બરાબર છે. તો મને એટલે આ કામ મળ્યું છે હું કહી શકું કે મારા નસીબ સારા કે મને આ કેરેક્ટર મળ્યું. બાકી મારામાં એવી તાકાત નથી કે હું કોઈ વસ્તુ સિલેક્ટ કરું. હા. અને હવે તો શ્રદ્ધા, દિવસે દિવસે ગુજરાતી ફિલ્મો છે એનું જે લેવલ છે એ ઇન્ક્રીઝ થતું જાય છે, ક્વોલિટી સુધરતી થઈ છે. મને પૂછવું ખરેખર ગમશે કે પહેલા તમે ગુજરાતી ફિલ્મો જોતા, તમે એક્ટિંગ શરૂ કરીએ પહેલાની? એટલે કેવી વસ્તુ છે કે એવું નથી કે ગુજરાતી ફિલ્મ લોકો જોતા નહીં કે લોકોને ગમતું નથી. ના, અત્યારે પણ એવા લોકો છે કે જે નેટફ્લિક્સમાં હોલિવૂડ ફિલ્મ બી જોવે છે, અને જો સારી ગુજરાતી ફિલ્મ હોય તો પણ જોવે છે. જ્યારે હું નાની હતી ત્યારે અર્બન ગુજરાતી ફિલ્મ જે અત્યારે બને છે નતા બનતા, પણ ત્યારે પણ ઘણા ફિલ્મો એવા હતા કે કે તમને ખેંચી લાવે થિયેટર સુધી, કાં તો તમે તમારા મમ્મી પપ્પાથી સાંભળ્યું હોય કે આ ફિલ્મ બહુ જ સરસ છે. તો મેં એવા ઘણા બધા ફિલ્મ જોયા હતા પહેલા પણ, કે જે ખરેખર જોવાલાયક હતા. અને હજી ઘણા, એક ફિલ્મ દેશરે જોયા દાદા પરદેશ, તો બધાએ જોયું હશે. એટલે મતલબ એ છે જ નહીં કે ગુજરાતી છે એટલે કોઈ નથી જોતા. અગર સારું ફિલ્મ છે, સારી કલા બતાવો છો, તો કોઈ બી, ઇવન હેલ્લારો હોલિવૂડના અમુક લોકોએ જોયું છે અને લોકોએ રિવ્યૂ આપ્યા છે, તો એનો મતલબ એમ છે કે લેંગ્વેજ મેટર કરતી જ નથી. બરાબર છે. અને મને એ જ પૂછવું છે તમને કે અમે વાંચતા હોઈએ છીએ, ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ છીએ કે તમારું જે આ હેલ્લારો મૂવી છે એને નેશનલ લેવલ ઉપર અવોર્ડ્સ તો મળ્યા, પણ સાથે સાથે ઇન્ટરનેશનલ અવોર્ડ્સ પણ મળ્યા. તો એના વિશે થોડું જણાવો કે એ કેવી રહી તમારી યાત્રા? પેલી વસ્તુ એ કે સિનેમા એવી વસ્તુ છે કે સિનેમાથી જોડાયેલા લોકો છે
એને છે ને લેંગ્વેજ કે કોણે બનાવી છે, કયા સિટીમાંથી આવે છે, તો એની કોઈ પરવા નથી. એમને સારી કલા છે એ જોવી છે. તો સિનેમા જોડે જેટલા બી જ્યુરી મેમ્બર્સ જોડાયેલા હોય, જેટલા બી અવોર્ડ સિલેક્ટ કરો, મતલબ જેટલા બી એવા લોકો છે કે જે સિનેમાને ઓળખે છે, એના માટે તમે કોઈ બી ફિલ્મ સારી એમને બતાવો, એમને ગમશે. એમાં કઈ મહેનત જોડાયેલી છે, કઈ વસ્તુ કહેવા માંગે છે, એ પહેલા નોટિસ કરી લેશે. તો ઇન્ટરનેશનલ લેવલ પર આપણી ગુજરાતી ફિલ્મ ગઈ એનું રીઝન એ જ છે કે એ લોકોએ ફિલ્મમાં એવું જોયું છે કે આ ફિલ્મ પહોંચવી જોઈએ બધે, જે રીતે એક્ઝિક્યુટ કરેલી છે ફિલ્મ. તો આઈ થિંક ઇન્ટરનેશનલ લેવલ પર બી જેટલા જ્યુરી મેમ્બર્સ છે, જેટલા બી અમુક પબ્લિક ચોઇસ એવોર્ડ હતા, તો પબ્લિક અને જ્યુરી મેમ્બર્સ બંનેનું મંતવ્ય સેમ નીકળ્યું છે આ ફિલ્મમાં, કે તમે જે વસ્તુ નોટિસ કરો છો એ જ્યુરી મેમ્બર કરે છે. બરાબર. એટલે આ ફિલ્મ એવું છે કે સિનેમાના લોકો બી એટલું પસંદ કર્યું છે ને લોકોએ પણ. એટલે ઇન્ટરનેશનલ લેવલ પર આઈ થિંક એ મોટો ફાળો રહ્યો કે એ લોકોને બધી રીતે ફિલ્મ ગમી. અને શ્રદ્ધા, હેલ્લારોની અંદર પણ આપણે જોઈએ તો એક પ્રકારનું વિમેન એમ્પાવરમેન્ટ, એટલે કે સ્ત્રી સશક્તિકરણની વાત છે અને બહુ સ્ટ્રોંગલી એ મેસેજ પહોંચાડવાની ટ્રાય કરે છે. તો મંજરીને કેવું લાગે છે એ તો અમે મૂવીના માધ્યમથી જોયું કે એનું શું માનવું છે, પણ શ્રદ્ધા ડાંગર શું માને છે સ્ત્રી સશક્તિકરણની જ્યારે આપણે વાત કરીએ તો આજના જમાનામાં સ્ત્રીઓની બદલાતી ભૂમિકા વિશે તમે વાત કરો, અથવા તો તમારું શું માનવું છે કે સ્ત્રી સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ એટલે એકચ્યુઅલી શું? જ્યારે હું આ ફિલ્ડમાં નથી, મતલબ હું એટલી આગળ નથી વધી, કોઈ મેં સિટી રાજકોટ સિવાય એટલું ફરી નથી, લોકોને મળી નથી, ત્યારે મને ઓબ્વિયસલી એટલો આઈડિયા જ નહોતો કે વુમન એમ્પાવરમેન્ટ એકચ્યુઅલી છે શું. પણ અત્યારે હું એટલું કહી શકું કે એની જે ડેફિનેશન છે એ ખાલી એવી નથી કે તમે આગળ વધો. એનો આખો મતલબ એમ છે કે ઇવન મેલ ફિમેલ બી આમાં નથી, જેટલા પણ લોકો છે એને જોડે તમે આગળ વધારો, જે તમે માનો છો. આજે હું માનું છું કે સક્સેસફુલ યા તો તમને જે ગમે છે એ કરવું જરૂરી છે, તો હું અગર કોઈ મેલ હશે, મારો ભાઈ હશે કે ઇન ફ્યુચર મારો હસબન્ડ હશે, તો હું એવું નથી કહેતી કે ખાલી સ્ત્રીઓએ જ પોતાનું ગમતું કરવું જોઈએ. બરાબર. સ્ત્રીઓએ ઉલટાનું આ વસ્તુમાં સપોર્ટ બી કરવો જોઈએ કે તમારો હસબન્ડ છે, તમારા ફાધર છે કે તમારા બ્રધર જે બી છે, તમારી આસપાસના જેટલા બી મેલ લોકો, એ અગર સક્સેસફુલ, મતલબ સક્સેસફુલ એટલે બિઝનેસમાં એટલા આગળ નથી કે કે ક્યાંક એમને એવી દુવિધા આવી છે કે ખબર નથી પડતી કે એમને શું કરવું, તો તમે એના પર એવી રીતે ના જોઈ શકો કે તમે મેલ છો તો બી તમે કંઈ નથી કરતા. ના. બરાબર. તો તમે બંનેને ઇક્વાલિટી આપો. અગર એ ઘરનું કામ કરે છે તો તમે બિલ પે કરો, છોકરાઓની ફીસ પે કરો. બરાબર છે. તો ઘણા લોકો મેં એવા જોયા છે કે પોતે આગળ છે પણ અગર એના હસબન્ડ એટલું નથી કમાતા તો ત્યાં પોઈન્ટ આવે કે મારો હસબન્ડ કેમ આટલું નથી કમાતો, આના હસબન્ડ તો આટલું કમાય છે. ના, તો પછી તમારું વુમન એમ્પાવરમેન્ટ કોઈ કામનું નથી. સમાનતા તમે પણ આપો સામેવાળાને. બરાબર છે. આજે કોઈ સ્ત્રી અવાજ ઉઠાવે તો તરત સપોર્ટ થાય છે, વિચ ઇઝ ગુડ. હું એમ નથી કહેતી કે ખરાબ છે, પણ આજે કોઈ પુરુષ આવીને એવું કહે છે કે મને માનસિક ત્રાસ કોઈ વ્યક્તિનો થાય છે, તો તમારે એમને બી સપોર્ટ કરવો જોઈએ. એ સાચા અર્થમાં વુમન એમ્પાવરમેન્ટ છે. એટલે આ માણસ તરીકેની વાત છે કે તમે બધા માણસને સપોર્ટ કરો, ખાલી સ્ત્રીઓ નહીં. અને ક્યાંક ખોટા પણ છે કોઈ લોકો તો તમે સમજાવો. એટલે હું પર્સનલી આ ડેફિનેશન માનું છું. ખૂબ જ સરસ. અને તમારા વિચારો જેટલા સરસ છે એટલું જ તમારા વ્યક્તિત્વમાં એ વસ્તુ છલકાય છે. અને શ્રદ્ધા, ભવિષ્યમાં તમને મહિલાઓ માટે કંઈક કરવાનો મોકો મળે કે શ્રદ્ધા શું કરવા માંગે છે, તો તમે શું વિચારો છો કે શું કરી શકો? મારા હાથમાં અત્યારે જે છે હું એ જ કહીશ કે કોઈ એક્ટર છે એને ઘણા લોકો ફોલો કરતા હોય, જેમ કે હું ઘણા એક્ટરને ફોલો કરું છું, તો એમના કોઈ સારા વિચાર છે હું તરત ગ્રહણ કરીશ. બરાબર. સો મારા અત્યારે હું સોશિયલ મીડિયા યા તો કોઈને મળું છું તો મને લાગે કે મારા આ વિચાર શેર કરવા જોઈએ, તો હું બેઝિક વસ્તુ પહેલા તો આ કરું છું કે હું એમને શેર કરું છું કે એમને આ કરવું જોઈએ, કે કઈ રીતે અવાજ ઉઠાવવો જોઈએ એનો, ક્યાં આગળ વધવું જોઈએ. પણ અગર આગળ કોઈ બીજો ચાન્સ મળ્યો કે મારી કેપેસિટી પ્રમાણે હું કંઈક આગળ કરી શકું, તો એ પણ કરીશ. કે અમુક જગ્યાએ સ્ટેજ નથી હોતા લોકોને. મને જ પોતાને ખબર નથી 20 વર્ષ સુધી કે મારામાં એક્ટિંગ છે કે નહીં. બરાબર. કેમ? કારણ કે એવું કોઈ સ્ટેજ નહોતું આપણી પાસે કે તમે જોઈ શકો તમારું ટેલેન્ટ.
તો આજે નાના સિટી છે, ગામડાઓ છે, એમાં ઘણા બધા એવા લોકો છે, એમાં ખાલી હું સ્ત્રીઓની વાત નથી કરતી, બધાની વાત કરું છું, કે ઘણા બધા એવા લોકો છે કે જેનામાં તમે વિચાર્યું ના હોય એટલું ટેલેન્ટ છે, પણ એમને ખુદને ખબર નથી, કારણ કે એમની પાસે સ્ટેજ નથી. તો મને નાના ગામડામાં કે નાના સિટીમાં પણ આ સ્ટેજ મળી રહે ને એવું કંઈક કરવું છે. અરે વાહ. એટલે તમે જેમ વાત કરી કે તમારી પાસે તાલીમ નહોતી, તમને પ્રોપર ગાઈડન્સ જો પેલા મળ્યું હોત તો કદાચ તમે આ ફિલ્ડમાં તાલીમ મે બી એટલે નથી કે મને ખુદને ખબર જ નથી. બરાબર છે. એટલે આની જગ્યાએ ક્યાંક એવું થયું હોત કે જ્યારે હું નાની હતી ને ક્યાંક સ્ટેજ એવું મળ્યું હોય, યુ નો, ડ્રામાની ટીમ હોય કે ડ્રામા સ્કૂલ હોય, હા બરાબર, તો કોઈ પોતાનું છોકરું ત્યાં મૂકે તો એમને પેરેન્ટ્સને બી આઈડિયા આવે કે એના છોકરામાં શું છે. તો આજે બધી સ્કૂલમાં ડાન્સિંગ કોમ્પિટિશન હોય છે, પેઇન્ટિંગ હોય છે, સિંગિંગ હોય છે. તો આઈ થિંક બધી સ્કૂલમાં, નાની મોટી બધી જ સ્કૂલમાં ડ્રામા છે કે કુકિંગ છે, તમે કોઈ બી ટેલેન્ટ લઈ લો, એ હોવું જોઈએ. હા, જેનાથી એને ઓવરઓલ ખબર પડે કે મારામાં શું છે, મારી કેપેસિટી શું છે અને કઈ દિશામાં હું આગળ વધી શકું. અરે વાહ. દર્શક મિત્રો, બહુ મજા આવી શ્રદ્ધા ડાંગર સાથે વાતો કરીને. કેટલું બધું એમના વિશે જાણ્યું, કેટલું બધું એમના અનુભવો વિશે જાણ્યું, એમના વિચારો વિશે જાણ્યું. પણ તમને એવું નથી લાગતું કે આ તો હજી બહુ થોડું છે? સમય મર્યાદાના લીધે આજે આપણે આટલી વાતો કરીએ એમની સાથે. નેક્સ્ટ એપિસોડમાં વધુ જાણીશું શ્રદ્ધા વિશે, શ્રદ્ધાની જિંદગી વિશે, એમના ફ્યુચર પ્લાન વિશે, એમના વિચારો વિશે. તો ફરીથી નેક્સ્ટ એપિસોડમાં શ્રદ્ધાને મળીએ. થેન્ક યુ.